ઓમ સ્વામિનારાયણાય નમઃ. શતાબ્દી સંદેશ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. જય. બીએપીએસ શતાબ્દી મહોત્સવની જય જય જય. આજે 5, 6 અને 2007ની સાલનો દિવસ છે અને એ દિવસની ખૂબ જ આપણે મહત્તા પણ છે, કારણ કે 100 વર્ષ બરોબર આપણા અક્ષર પુરુષોત્તમ મહારાજ જે બેઠા બોચાસણની અંદર એનો દિવસ આજે જ છે. અને એ દિવસને આજે બધાને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણો બધાનો સત્સંગ સારો વધે અને ખૂબ શાંતિ સુખ મળે. અને શાસ્ત્રીજી મહારાજે અને યોગીજી મહારાજે જે દાખલો કર્યો છે, અક્ષર પુરુષોત્તમ મહારાજનું જ્ઞાન પ્રવર્તે દુનિયામાં બધે, અને એમના તો સંકલ્પ હતા કે દેશ વિદેશ પણ બધો સત્સંગ થાય શાસ્ત્રી મહારાજનો બહેનો. તો એ પ્રમાણે આજે થઈ રહ્યું છે. અને દેશ પ્રદેશમાં બધા દેશોની અંદર પણ મંદિરો થયા, સત્સંગ થયો છે, ઉત્સવો થાય છે, શિબિરો થાય છે. અને એ રીતે આપણું દિન પ્રતિદિન વધતી છે અને કાર્ય થાય છે. અને શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ ખૂબ રાજી પણ થશે, કારણ કે એમનો દાખલો સુફળ આપણે કરવાનો છે. સુફળ આપણે શું બીજું કરીએ કે આપણા જે નિયમ ધર્મ છે, આજ્ઞા ઉપાસના છે, આપણું જીવન એ બધું ઢળ રાખીએ અને આચાર વિચાર બધા શુદ્ધ હોય અને એમને જે સહનતા રાખી, શીલતા, સાધુતા રાખી છે અને સાધુતા જે એમને રાખી છે તો એ સત્સંગ વધ્યો છે. એવી રીતે આપણે પણ એ કાર્ય એવું કરીએ કે જેથી કરીને લોકોને આપણો ગુણ આવે કે ભાઈ આના વાત બહુ સાચી છે. જેમ એમને સહનતા, સાધુતા રાખીને વાત કરી તો લોકોને એકદમ ગુણ આવી ગયો અને આ જ્ઞાન પણ સમજાઈ ગયું, સાચી વાત છે. કારણ સાચી વાત સાચી હતી તો સાચી બહાર આવી છે. અનેક વિરોધો હોવા છતાં, અંતરાયો હોવા છતાં, કારણ કે સાધુતાનો જ મારે કે મોટો રાખ્યો ને આથી સાચી વાત હતી. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન વૈદિક જ્ઞાન છે. ગીતા, ભાગવત બધા શાસ્ત્રોની અંદર પણ એનો ઉલ્લેખ આવેલો છે. અને શાસ્ત્રી મહારાજે શાસ્ત્રોક્ત જ વાતની દ્રઢતા કરીને અને સાંપ્રદાયિક જે આપણા ગ્રંથો છે એમાંથી પણ અક્ષર પુરુષોત્તમ એ બે વાત થયેલી છે. મહારાજે પોતે પણ પોતાના મુખે ઘણા વખત કંઈ જ્યાં ડભોની અંદર દીક્ષા આપતી વખતે કહ્યું કે આ મારું ધામ છે અને દીક્ષા આપું છું. ત્યાં સારંગપુરની અંદર પણ કહ્યું કે જોગોજોગ જેવા યોગ્ય. તો તે વખતે કહ્યું એવા ગુરુ કોણ? તો કે આ ગુણાતીતાન સ્વામી. એમ એમનું ઓળખાણ પણ આપણને મહારાજે કરાવી છે. અને એ વાત સાચી જ હતી ને એટલે શાસ્ત્રી મહારાજની દ્રઢતાએ પોતે કરીને સંપ્રદાયના ગ્રંથો છે, મોટા મોટા સંતો, આચાર્યો, બીજાના બધાના પણ અભિપ્રાય લઈ એમના થકી જ્ઞાન આ છે એ સાંભળી કરી નિશ્ચય કરીને આપણને આ જ્ઞાન આપ્યું છે. તો એ સ્વામી કે સાચું હતું તો આજે દુનિયામાં એને બધાએ સ્વીકાર કર્યો છે અને દરેક ઠેકાને એને લોકો આજે સત્સંગમાં ભળ્યા છે અને કરે છે. તો આપણે પણ હવે આગળ આ કામ 100 વર્ષ પછીનું પણ આપણે કામ કરવાનું રહ્યું. હવે આપણને એ સેવા મળી છે, બહુ મોટી છે. સ્વામી કે આ સેવા મળે, મોટા ભાગ્યવાળાને મળે કે જે મહારાજે વચનામાં પણ કહ્યું કે આ મહારાજને સ્વામી અક્ષર પુરુષોત્તમની સેવા છે, બહુ મોટા ભાગ્યવાળાને મળે. ભાગ્ય જેના હોય તેને મળે છે. મહારાજે વચનામાં કહ્યું છે કે ભગવાનની સેવા છે અને સાથે એના ભક્તની પણ થાય. એટલે ભક્ત સહિત ભગવાનની સેવા છે એ આપણી મોટા ભાગ છે અને મળેલી છે અને એમને આપણને આપી છે. તો આપણે પણ એમને રાજી થાય એ રીતે ખબરદાર થઈને એકબીજાના પ્રત્યે સમસુદભાવની એકતા જોગીમાનું સૂત્ર દૃઢ રાખીને, શાસ્ત્રી મહારાજ દૃઢતા રાખીને એ પ્રમાણે આપણે કાર્ય કરીશું તો મહારાજે રાજી થશે, આપણા અંતરમાં શાંતિ થશે, બીજાને પણ આપણે સારા આપણી વાત સાંભળીને ગુણ આવશે. એટલે એવી રીતે બધું કાર્ય છે. એટલે આપણે આવા શતાબ્દી નિમિત્તે આપણે એવું જીવન જીવીએ એવું આપણે વાત કરીએ કે આપણા બધા કુટુંબમાં છે, આપણા બધા ભાઈઓમાં સારામાં સારું કાર્ય થાય એ માટે મહારાજને પ્રાર્થના કરી છે. તો હવે બધા આ નિમિત્તે આજના દિવસનો 100મો દિવસ છે અને એ દિવસે પાછું કરીએ છીએ કે એક ઠેલ પાછો વાગે એટલે બીજા 100 થાય અને 100 ને હજારો થાય, લાખો વર્ષ ભગવાનનું આ જ્ઞાન કાયમ માટે પૃથ્વી ઉપર રહે, પૃથ્વીનું ઉપર રહે ત્યાં સુધી એવી સેવા આપણાથી થઈ જાય. આપણો રેટ માટે તો એવું બળ મહારાજ સર્વને આપે અને સર્વ સુખિયા રહ્યો. તને મને ધને અને મહારાજ ધને સુખિયા રાખે એ માટે આશીર્વાદ છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે વચનામૃત
ગઢડા અંત્ય પ્રકરણનું 36મું કલ્યાણના અસાધારણ સાધનનું સ્વામિનારાયણ હરે સંવત 1885ના વૈશાખ સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને તે વાડીને મધ્ય જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો છે, આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે જેને વિશે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં તે કહો, તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય તે પણ કહો. પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધનને વિશે મોટું વિઘ્ન એ છે જે શુષ્ક વેદાંતિનો સંગ કરવો, અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય? તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને વિશે હેત થાય, અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે. જેમ કોઈકે કાળમાં અન્ન આપીને જીવાડે હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય. તેમ તે શુષ્ક વેદાંતિ તે એને એમ ગુણ દેખાડે જે આત્મા છે તેને જન્મ મરણ નથી ને તે નિરાકાર છે, અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે. ત્યારે એને એ મોટું વિઘ્ન થયું, કેમ જે ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો. માટે એ શુષ્ક વેદાંતિનો સંગ ક્યારેય ન કરવો, અને એ શુષ્ક વેદાંતિ તો મહા અજ્ઞાની છે ને ભગવાનના ભક્તિ માર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી છે, અમે સર્વશાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે તો આ પૃથ્વીમાં સર્વ ઠેકાણે ફર્યા ને તેને વિશે ઘણા સિદ્ધ દીઠા છે. એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા છે, હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં. ને ઉપાસના એ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં. અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે? તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં. તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે, પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 36મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પાણીના ધરા જેવું તો શ્વેતદ્વીપના મુક્તને રહે છે ને અક્ષરધામની તો વાત જ શી કહેવાય. ને આ લોકમાં તો કેટલાક પ્રકારના વિક્ષેપ આવે, માટે ઠોંટ મારીને મોઢું રાતું રાખવું એવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એક તો ભગવાનની આજ્ઞા પાળવી, અને બીજું સંતનું સ્વરૂપ સમજવું, અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. એ ત્રણ વાતમાં ભગવાન રાજીને રાજી છે ને તેને ધન્ય છે ને ધન્ય છે. એ ત્રણ વાત રાખવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય
તે પોતાને પૂર્ણ કામ માને ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દ્રષ્ટાંત જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્રષ્ટાંત 2000 બખ્તરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે. તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી ભગવાન તો કેવા છે, તો જે જીવ પોતાના સન્મુખ ચાલે તે સારું તો બ્રહ્માંડ ફેરવી નાખે. તે જુઓ ને, પ્રહલાદનો દેહ જ જીવ જેવો કરી મૂક્યો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું અમે જે ધામમાં જઈએ છીએ ત્યાં તે ધામમાં તમારા વખાણ થાય છે. તે તમમાં એવી શી મોટપ છે જે સર્વે તમારા વખાણ કરે છે? એમ કહીને બોલ્યા આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા લ્યો અમે જ કહીએ. એમ કહીને કહ્યું આ 50 કરોડ જોજન પૃથ્વી છે ને તેથી 10 ગણું જળ છે ને તેથી 10 ગણું તેજ છે ને તેથી 10 ગણો વાયુ છે ને તેથી 10 ગણો આકાશ છે ને તેથી 10 ગણો અહંકાર છે ને તેથી 10 ગણું મહત્તત્વ છે ને તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે ને તે પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ છે ને તે ધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તે વાને લેરખે ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ બેડો રસ થઈ જાય એટલું છેટું છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. જેમ જંત્રડામાં ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી. એમ કહીને કહ્યું એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો. સર્વ થકી પર જે અક્ષરધામ તેને વિશે બિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે એવી રીતે ઘણી વાર્તા કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જૂનાગઢમાં કડવા વાણિયાને વાત કરી દેહ હોય તે દોષ તો હોય, પણ ભગવાન માય પેઠા છે તે દેહ પડશે પણ ભગવાન માયથી નીકળે તેવા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તો અવગુણ ન આવે. જેમ ઈયળ ભમરીનું ધ્યાન કરેથી ઈયળ ભમરી થાય, તથા પારસના સંબંધથી લોઢું સોનું થાય, તથા નંગની પરીક્ષા ઝવેરીના સંગથી આવડે, તથા ધૂળ કુંભારની કસણી ખમે છે તેથી વાસણ થાય છે. તેમજ ભગવાન તથા એકાંતિક ઓળખ્યાથી બ્રહ્મરૂપ થાય છે ને એકાંતિક ઓળખ્યા પછી કાંઈ કરવું રહેતું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ધર્મ નિયમમાં ફેર પડે તો તેનો દંડ થાય ને ઉપાસનામાં ફેર પડે તો પ્રાપ્તિમાં ફેર પડે. જેમ કોઈને ધર્મમાં ફેર પડે છે તો પ્રાયશ્ચિત કરાવે છે ને વટલી જાય છે તો નાત બહાર કાઢે છે, તેમ ઉપાસનાનું છે. ઉપાસનામાં કસર હોય તો બીજા સુખની તો પ્રાપ્તિ થાય, પણ ગર્ભવાસનું દુઃખ ટળે નહીં ને ઉપાસનાથી ને આત્મનિષ્ઠાથી ગર્ભવાસ ટળી જાય છે. માટે ઉપાસના, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ ને સંગ સર્વે અંગે ભક્તિ કરવી. પછી હરિશંકરભાઈએ પૂછ્યું આ સર્વમાંથી અધિક કયું સાધન છે? ત્યારે સ્વામીએ કહ્યું સંગ સર્વથી અધિક છે ને સંગ તો બધાય નો કહેવાય, પણ જેમ લોઢું ભેગવાળું સોનું ને શોધેલું શુદ્ધ સોનું એ સર્વે ધાતુ કહેવાય, પણ ફેર ઘણો છે, તેમ સંગમાં ફેર ઘણો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી પોતાની વાત કરી અમે સંવત 1859ની સાલમાં ભાદરવા માસમાં પ્રથમ મહારાજના દર્શન કર્યા ને મહારાજે અમારા સામું જોયું ને અમે મહારાજના સામું જોયું. એટલામાં નિશ્ચય થઈ ગયો, પણ કોઈ રીતે મહારાજે સન્માન આપ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા ને આ ભરતખંડમાં મનુષ્ય દેહ કાંઈ થોડા પુણ્ય આવતો નથી. તે દેવતા પણ કહે છે અહો અમીશામ એ શ્લોક બોલીને કહે
એમ દેવતા પણ ઈચ્છે છે તે મળ્યો, ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા, એ કાંઈ થોડી પ્રાપ્તિ નહીં. જુઓ ને, 10 કે 20 લાખ રૂપિયા હશે તે કાંઈ ભેળા નહીં આવે, ને રૂપિયાવાળાને પણ એક શેર ઉપરાંત ખવાતું નથી, ને જેને રૂપિયા ન હોય તેને પણ તેટલું જ ખવાય. માટે જોઈએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે.